હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા સવારના 8:30 અને જો મસ્ત નહીં ધોઈને આવી ગયા છીએ અને આવતા હોત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે. અને હોય મમ્મી ઘઉં વેણે છે હવારમાં ગરબા વાપરતા જુઓ ઘઉં વેણી દીધા છે લાવવાના આમાં ઘઉં લ્યો લ્યો ડબ્બો. આ બધા વેણવાનું બાકી છે ત્રણ મિક્સ કરો એટલે બે વેણેલા જ છે. હો ભાઈ ઘર સાફ કરવા લેવાનું સાસ તો બે વેણેલા લે તમારા માટે રોટલી બનાવી દેજે. તો ભાઈ મમ્મી મારી રોટલી બનાવે એટલી ઘડી હું માતાજીની આરતી કરી દઉં ત્યાં સુધી એટલી ઘડી મમ્મી રોટલી બની જાય. જો આપણા દાદી તો પૂજા કરવા બેઠો ચમ એ બાદ જતો રહેતો એ બાદ ચમ જતો રહેતો દીવા મેલવા જો કેટલા બધા દીવા ધરે. તમે કરી આરતી માતાજીની કરી મારે કરવાની છે હેડો તમે કરી દઈએ. તો આપણે માતાજીની આરતી કરી દઈએ. હવે જઈએ નાસ્તો કરવા. બરાબરની ભૂખ લાગી સવારમાં. તમને ભૂખ લાગી? હું તો નાસ્તો કર્યો. નાસ્તો કરી દીધો? હા. પૂજા કરે પહેલા? હા. એટલે હવે તો દાદી પહેલા જ તો કરવાનો હતો. હવે તો દાદી પૂજા કર્યા પહેલા જ નાસ્તો કરી દઈ. તૈયાર થયું હોય એટલે ખાઈ જવાનું. તૈયાર તો થઈ જાય. તૈયાર તો થઈ જાય પણ પૂજા કર્યા પછી નાસ્તો કરવાનો હોય ને? ના 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 એવું કોઈ ના હોય. ચાલો તાણ આપણે જઈએ નાસ્તો કરવા. હું તો આરતી કરીને આવી ગયો પણ હજુ હોય મમ્મી તો ઘઉં જ સાફ કરી જાય. હજુ વાર લાગશે? એક જ રોટલી બનાવવાની આપણે તો. જો એક જ કીધું બનાવવાનું પણ એક બનાવી પણ થોડી મોટી બનાવી જો ખાલી એક બનાય. હા એક બનાવી પણ બે ના બરાબર. શેની? ગેસની? ઓહો પેલી ફૂલકા રોટલીની વાત કરા ને? ફૂલ સાચી વાત. ખાસી મોટી રોટલી જો ખાલી એક છે પણ આમ બે બરાબર. જો ભાઈ ઘી લગાવવામાં આવે છે હવે રોટલી ઉપર. આમ નેની રોટલી હોય આમ તો બધા નેની 3-4 ખો ને એટલે એવું લાગે કે 3-4 રોટલી ખાઈએ. હા તો એક હોય એટલે તમને ધરાઈ જાય. ચલો આવી ગયા છે દુકાન. મમ્મી હાલ તો બેઠી જાહેર ઘેર. તમારી ડ્યુટી પૂરી એટલે રોટલી બનાવીને આવી હતી ભાઈ મમ્મી. તે હવે ઘેર મોકલું. પપ્પાને ઘેર કોમ છે એટલે મમ્મી આવી હતી. તો ભાઈ હું પાણી ભરીને આવ્યો અને મમ્મી જાય છે ઘેર. મમ્મીની ડ્યુટી પૂરી ને આપણી ચાલુ. શું બનાવવા ઘેર જઈ? શાક રોટલી. શાક રોટલીમાં શું બનાવવા પણ? રવા બટાકા સાસ નાખીને બનાવી. હા રીંગણમાં ડેટી બટાકા બનાવી દે. મજા આવશે ખાવાની. ચલો તાન મમ્મીને મોકલે ઘેર બેહીએ આપણે. હવે ડેટી સાસ નાખીને ડેટી બટાકા. જો પપ્પા હોય ફોન ભૂલી જાય લે આપી દેજે. પછી કોઈક કોમથી ફોન કરવો હોય તો શું કરવાનું? આજ તો ભાઈ સવારમાં જબરી ગરમી લાગે. બોલો ગરમી જબરી પડે સર. પંખો ચાલુ જો તો ગરમી લાગે. વધારે ગરમી લાગે એટલે આપણે કૂલર ચાલુ કરી દેવું. કૂલર તો સજ હાલ તો બેહીએ પંખાને છે. જો ભાઈ દૂધ છાસની ગાડી આવી. જો 2 કેરેટ ભરીને દૂધ છાસ લીધું. આમાં છે દૂધ અને આમાં છે છાસ 10 વાળીને મોટી અને આમાં મોટું ને એનું દૂધ. તો ભાઈ ફ્રીજમાં ફટાફટ ગોઠવી દઈએ. તો ભાઈ જો બધું દૂધ છાસ ભરી દીધું. આ બધું ખાલી હતું અને કેરેટ થઈ જશે ખાલી. જોઈ લો આ દુકાન વસ્તુ લેવા આવીએ અને પૂછ્યા વગર મુખવાસ લઈ લીધો. શું લેવાનું બોલ? બોલ.
150 ખોડ પછી સોજી શીરો બનાવવાનો જે બનાવવાનું હોય તે અને કેટલા વાગે લેવાય 11:30 થયા 11:30 ભાઈ 12 વાગ્યા છે અને આપણે બેઠાઈએ લગભગ 9 વાગ્યાથી દુકાન બેઠાઈએ અને 12 વાગ્યા ભૂખ લાગી અને જુદી જમવાનું બન્યું નહીં તો જોઈએ ચાણા બને છે જમવાનું અને ચાણા પેટમાં રાહત થાય પછી ખાઈને દુકાન આવવાનું છે એટલે એવો જોઈએ ચલો ભાઈ ચેતુબેન આવી ગયો છે ખાવા મોકલવા મને બધું બની ગયું ચલો તાન મમ્મી ભૂખ લાગી ચાંદની તું ખાઈ નાઈ નહીં ખાઈને આવી હજુ તો મમ્મી કોમ કરે છીએ અને હજુ તો ખાઈને પાછું કોમ ચાલુ કરવાનું જ છે તો ભાઈ ઘેર આવી જઈએ ખાવા માટે અને જો ખાવાના ટાઈમે બપોરે લાઈટ જતી રહીએ એટલે ગરમી તો લાગે પણ ગરમીમાં ખાવું પડશે અને ગરમી બહુ લાગે તો અત્યારે ખાઈને જવાનું છે દુકાન તો ફટાફટ હવે ખાઈ લઈએ ગરમીમાં તો ગરમીમાં તો દાદી બેઠા હોય ખાવા જવો તો અત્યારે તો હા અત્યારે લાટ કાઢી શું કહ્યું અત્યારે શા મેંદી લાટ કાઢી શી ખબર હું કરે ગરમીમાં ખાવું તો પડશે કે જવાનું દુકાન એટલે પાછું તો જુઓ અત્યારે તો સોજીનો શીરો બનાવ્યો અને હોય છે શાક અને આ રોટલી તો શીરો ખાઈને પછી લઈએ શાક અને હોય સાસ છે જુઓ તો જો હવે શાક લીધું ડેડી બટાકાનું શાક બનાવ્યું મસ્ત મજાનું તો ભાઈ આવી ગયા છે પાછા દુકાન ખાઈને અને જેવું દુકાન આવે ને તરત લાઇટ આવી ગઈ જુઓ અને ચાર સુધી ઘેર ખાવા બેઠો તો ત્યાં સુધી લાઇટ જ ના આવી અને ખાઈને હોય જેવો પહોંચ્યો ને લાઇટ આવી ગઈ જેવું છે ગરમીમાં ખાવું પડ્યું છે એવટે ગરમીમાં તો ખાવું જ પડ્યું આ તો સારું કે લાઇટ તો આવી ને હજુ હોય આવીને ગરમીમાં બેવું પડે અને હોય તો પતરો ભાઈ એટલે જોરદાર ગરમી લાગે અને હાલ પંખો ચાલુ ને તોય વધારે ગરમી લાગે તો વિચારું કૂલર ચાલુ કરું અને બેસું થોડું ઠંડી હવા આવે ને કહો પંખાની ગરમ હવા આવે તો કરીએ કૂલર ચાલુ પપ્પાએ તો જો વાયર કાઢીને જ મૂકી દીધું છે કે એ તો વાપરતા જ નહીં કૂલરમાં તો ભાઈ પાણી જ નહીં પતી ગયું તેવું ઠંડી હવા હાલ બંધ કરી દીધું છેવટે બેહીએ ત્રણ પંખાને ચાલ તો ગાઈઝ અત્યારે વાગ્યા સાંજના 5 અને જો આજે તો આખો દિવસ આપણો દુકાનમાં જ્યો તો દુકાને જ બેઠો આખો દિવસ કેમ કે ઘરે તો સાફ સફાઈનું કામકાજ ચાલે ઘર સાફ કરવા કાઢ્યું એટલે આપણે બેઠાઈએ હોય અને બાકીના બધા ઘેર સાફ સફાઈ કરું કામ કરું તો પપ્પાએ ઘેર સાફ સફાઈ કર્યું બાજુમાં આપણે સાપરું હોય ને ખાલી એની સાફ સફાઈ પપ્પાએ કરી અને ઘરની સાફ સફાઈ મમ્મી અને છેતું એ 2 જણા કરે તો આપણે બેઠાઈએ હોય તો જો બધો પોતપોતાનું કામ કરે ને આખો દિવસ બસ કોમમાં જેવો તો ભાઈ હાલ દુકાનથી ઘેર આવીએ અને હવે જુઓ ઘેર ઘરની સાફ સફાઈ ચાલુ હોય અને બધું કાઢીને મૂક્યું હોય સાફ સફાઈ કરવા માટે આ રૂમ સાફ થઈ ગયો બાકી સાફ કરવાનું બાકી જો આખો રૂમ ઓહો ઉપર બધું સાફ થઈ ગયું અભરાઈવાળું બરાબર તો જો હાલ તો ટેબલની સાફ સફાઈ ચાલુ હોય અને આ બધું જો બધું કાઢીને મૂક્યું વધારાનું જો બધો સામાન કાઢીને મૂક્યો સાફ સફાઈ ચાલુ છે ઘરની તો ભાઈ હું તો દુકાનથી ઘેર ફ્રેશ થવા આવ્યો હતો તો આપણે તો ફ્રેશ થઈ ગયા અને હોય તો જોઈ તો જો તો ભાઈ નવરાત્રિ આવે ને એની બધી તૈયારી છે રહી તો નવરાત્રિ આવે એટલે આખું ઘર સાફ કરવા કાઢ્યું અને જો ભાઈ દાદી તો બેઠા બેઠા ટીવી જોવું તારક મહેતા ચાલુ હોય અને મમ્મી હોય ગવાર કાપો એટલે જમવાનું બનાવવાની તૈયારી કરો હવે તો ગવાર બનાવવાની આજે ગવાર બનાવવાની આજે ઓકે તો કાંઈ અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો 6:30 થઈ ગયા આમ તો મોડું થયું તો ફટાફટ દૂધ લઈ આવીએ પહેલાં પછી આવીને દુકાન જવાનું તો ફટાફટ દૂધ લઈ આવીએ પછી આવીને જઈએ દુકાન તો ભાઈ જો આટલા ખીચડી મૂકીએ અને આટલા શાક બનાવ ગવાર બટાકાનું મસ્ત મજાનું સુગંધ તો જોરદાર આવો ભાઈ મને લાગે મસ્ત બનશે ચલો તમે દૂધ લઈ આવીએ બહેણે લઈને તો ગેસ દૂધ લઈને તો આવી ગયા હવે જવું પડશે દુકાન હાલ ફટાફટ તો ભાઈ હજુ સાફ સફાઈ ચાલુ છે તું કોમ કરો બોલ હું હેલ્પ જોતી હતી તારે કે થોડી મદદ કરાવી દે પછી જઈએ દુકાન ચલો એ ઇયરફોનનું ચાર્જિંગ એરિયો અલગ લઈ લે ને ખોખું નાખી દે કોમમાં આવે ને ચાર્જર તો કોમમાં આવે ચાલુ બકા સીપી ને જો
તો ભાઈ તને એમને મૂકો નાખી દે. બધા જે વાસણ ને બધા સાપરા મૂકવાના. આ બધા વાસણ સાપરા મૂકો નહીં. આર્યો નળો મૂકવાનો, આર્યો વાટકી બટકી બધું. તો ભાઈ આ આટલા સાફ સફાઈ ચાલે ને તે નકરી ધૂળ ઉડે. ચલો તાણ આટલું મૂકી દઈએ ફટાફટ. તો ભાઈ બધો વાસણ સાપરા મૂકી દીધો આપણે. તો ચલો અત્યારે તો આ બ્લોગનું કરીએ એન્ડ. અને બીજી સાફ સફાઈ જો કરવાનું બાકી છે, રૂમે બાકી છે, હજુ બીજા 2 રૂમ બાકી છે. તો કાલના બ્લોગમાં જોજો બીજું બધું સાફ કરીએ એટલે. તો અત્યારે તો કરીએ આ બ્લોગનો એન્ડ. ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ભાઈ કુના ઘેર નવરાત્રિની તૈયારી ચાલુ હોય અને કોને ઘર સાફ કરવા કાઢ્યું હોય, ઘરની સાફ સફાઈ ચાલુ હોય તો કમેન્ટમાં કહેજો. તો ચલો આ બ્લોગનું કરીએ એન્ડ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી. ઓકે.